ગોપાલકોએ ચાતુર્માસમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એટલે ફફૂંદા પ્રેગ્નેન્ટ થવાનું છોડી દે, જગ્યા છોડીને ભાગી જાય. સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ જીવાણુ ત્યાં ઉત્પન્ન ન થાય. ગાયોને સૌથી વધુ નુકસાન કરતી હોય તો બે વસ્તુ. અંદરના પાસાઓ ઘણા સમજવા, ઉપયોગની રીત પણ ઘણી સમજવી પડતી હોય. ત્યાં સુધીમાં 15 દિવસ એની પ્રજનન કાર્ય બંધ થાય. ઘણી વખત દ્રવ્યો પણ આપણે ડુપ્લિકેટ વાપરી લેતા હોય. આ તો તમારે ઘરમાંય કરવું જોઈએ. જય ગોમાતા મિત્રો, ગોપાલકોએ ચાતુર્માસમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તો હું ધ્યાન રાખવું જોઈએ? ચાતુર્માસ એટલે ચોમાસું. ગુરુ પૂર્ણિમાથી લઈ અને શરદ પૂર્ણિમા સુધી દરરોજ સાંજે અને સવારે તમારી ગૌશાળામાં પલંગ કસાયદી ધૂપનો હવન થવો જોઈએ. મતલબ ધૂપ થવો જોઈએ. તમે પલંગ કસાયદીનો ધૂપ ન કરી શકો તો લીમડાના પાન, ગુગળ ને કપૂર એનો ધૂપ થવો જોઈએ. એનો ધૂપ એટલા માટે થવો જોઈએ કે એનો ધૂપ જ્યાં થાય ત્યાં ફફૂંદા પ્રજનન કાર્ય છોડી દે. એટલે ફફૂંદા પ્રેગ્નેન્ટ થવાનું છોડી દે, જગ્યા છોડીને ભાગી જાય. અને જગ્યા છોડીને ભાગી જાય એટલે ત્યાં મચ્છરોની, માખીઓની અને અમુક પ્રકારના સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ જીવાણુ ત્યાં ઉત્પન્ન ન થાય. અને ઉત્પન્ન ન થાય એટલે ગાયોને નુકસાન ન કરે. ચોમાસામાં ગાયોને સૌથી વધુ નુકસાન કરતી હોય તો બે વસ્તુ, માખી, મચ્છર અને ત્રીજી વસ્તુ પેટની ખરાબી. જ્યારે આપણે ધૂપની વાત કરી તો ધૂપના અંદરના પાસાઓ ઘણા સમજવા, ઉપયોગની રીત પણ ઘણી સમજવી પડતી હોય. ઘણા મિત્રો મને એમ કહેતા હોય કે રિઝલ્ટ ન મળ્યું. પણ મિત્રો, ધૂપને તમે રેગ્યુલર 15 દિવસ કરો ને ત્યારે ત્યાં સુધીમાં 15 દિવસ એની પ્રજનન કાર્ય બંધ થાય અને એ નવા જનરેશનની રિઝલ્ટ તમને 15 દિવસ પછી મળે. હવે એ 15 દિવસ રિઝલ્ટ પછી મળે અને પછી પાછું તમે રેગ્યુલર કરો તો નવું ઉત્પાદન ન થાય, એમાં રિઝલ્ટ મળે. બીજી મોટી વાત એ છે કે ધૂપના જે દ્રવ્યો છે એ દ્રવ્યો ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મિત્રો, ઘણી વખત દ્રવ્યો પણ આપણે ડુપ્લિકેટ વાપરી લેતા હોય. ઘણી વખત સમય એવો આગળ પાછળ થતો હોય, એમાં પણ એવું આપણે ધૂપ વાપરી લેતા હોય. તો સમય મહત્વનો છે, દિવસો મહત્વના છે અને એના દ્રવ્યો મહત્વના છે. ખાસ ધ્યાન રાખજો. આ કાંઈ મારા સ્વાર્થ માટે નથી, માત્ર ને માત્ર ગોપાલનના હિતે છે. ગોપાલનના હિત માટે તમે પણ ગૌસેવામાં જોડાઈ શકો. આ વિડીયો શેર કરો તો મને જેટલું બનાવીને પુણ્ય મળે છે એટલા જ પુણ્યના તમે હકદાર બનો. માટે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી અમારા કાર્યના સહભાગી બનો. અને વધારે જાણકારી માટે તમારા મોબાઈલ નીચે કોમેન્ટ બોક્સમાં નાખો, અમારા ડૉક્ટરો તમને જવાબ આપશે. આ ધૂપ તમને એમ લાગતું હોય કે ગાયો માટે જ મહત્વનો છે, તો એવું નથી. આ તમે તમારા ઘરમાંય કરી શકો. કારણ કે વિષાણુ, જીવાણુજન્ય બીમારીઓ છે ને વાયુમંડળમાં, વાયુની, હવાની સાથે ફેલાતી હોય. તો જે બીમારી જે પ્રકારની હોય એ પ્રકારની દવા જોઈ. તો હવામાં શું ભળી શકે? તો હવામાં અગ્નિ દ્વારા ફેલાયેલો ધૂપ આ હવામાં ભળી શકે અને હવામાંથી જ વિષાણુ, જીવાણુજન્ય બીમારીનો નાશ કરી દે. એટલે મિત્રો, જે પ્રકારની બીમારી હોય એ પ્રકારનો ઉપયોગ કરાય. અને એવું નથી કે આ તમે ગૌશાળામાં જ કરી શકો. આ તો તમારે ઘરમાંય કરવું જોઈએ. કારણ કે આવા ધૂપ કરવાથી વાયુમંડળની અંદર રહેલી દેવી ઉર્જા ખૂબ એક્ટિવ થાય અને એનો સતત તમારી ઉપર વાઇબ્રેશન થાય. એટલે એનાથી તમારો અને તમારા બાળકોનું ભવિષ્ય, તંદુરસ્તી અને વૈચારિકતા અને મનો એક્ટિવિટી, જેને કહેવાય ઇંગ્લિશમાં ક્રિએટિવિટી, માઇન્ડ ક્રિએટિવિટી ખૂબ સારી રહે. એના માટે આ ખૂબ મહત્ત્વનો છે. અને તમે ન બનાવી શકતા હોય ઘીરે તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો નંબર લખીને ઓર્ડર કરી દો, અમે મોકલી દેવું. એમાંય તમને બહુ તકલીફ નહીં પડવા દે. માટે મિત્રો, આ કાર્ય ભૂલશો નહીં, દરેક ઘરમાં થવું જોઈએ.